નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે. પછી તમારા જીવનકાળમાં 3 મોટા સારા સમાચાર આવવાના છે અને આ સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે. અભિનંદન! હા મિત્રો, આજે તમે જેકપોટ પર પહોંચ્યા છો. આ વિડિયો શાંતિથી જુઓ. બારી અને દરવાજો બંધ કરો અને જુઓ શું તે તમને વિડિયોમાં બધું કહેવા જઈ રહ્યો છે. તે ખૂબ જ રહસ્યમય વસ્તુ છે. તે એક રહસ્ય છે. કોઈના કાન સુધી પહોંચવા ન દો. હોબાળો ન કરો. હા મિત્રો, આ વિડિયો તમારા જીવનમાં ખુશીઓ લાવશે, જેના માટે તમે ભૂતકાળમાં ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે. મિત્રો, આપણે ખૂબ મહેનત કરી રહ્યા છીએ. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. બસ વિડિયો જુઓ. શરૂઆતથી જ વિડિયો ધ્યાનથી જુઓ. માતા રાણીના પહેલાના બધા સાચા ભક્તો, શું તમે પ્રેમ ભક્ત છો? તો પહેલા વિડિયો જુઓ. કૃપા કરીને નીચે એક મીઠી લાઇક અને કોમેન્ટ આપો. કોમેન્ટ બોક્સમાં સાચા હૃદય અને સાચા મનથી લખો. કૃપા કરીને ભાવના સાથે 3 વખત જય માતા દી લખો, જેના કારણે માતા રાણીના સીધા આશીર્વાદ અને તમને તમારો બધો પ્રેમ મળશે. પરિવાર તમારા બધા મિત્રોનું સ્વાગત કરે. કૃપા કરીને મને ભગવાન શ્રી રામજી વિશે જણાવો. આજે સાંજે તમારા જીવનમાં આશીર્વાદ આવે. 5:15 પછી 3 મોટા ખુશીનો સંદેશ મળ્યો છે. હા મિત્રો, તમારે ફક્ત આને તમારા જીવનમાં લાવવાની જરૂર છે. મિત્રો, આપણે ભગવાન શ્રી રામજીનો ઉપયોગ કરવો પડશે અને મહાબલી હનુમાનજી તમારા બધાના ખૂબ ખૂબ આભારી છે. મિત્રો, તમારા જીવન પર દયાળુ રહ્યા છે. ગરીબી પોતે જ તમારા જીવનમાં થતા દુઃખ અને દુઃખને જુએ છે. બજરંગ બલી અને ભગવાન શ્રી રામ રડવા લાગ્યા. હવે તમારા જીવનમાં આ ચમત્કારિક ઘટના બની છે. તે કોઈ પણ સંજોગોમાં થશે અને તેને બનતા કોઈ રોકી શકશે નહીં. આજે આમાં પણ તમને રોકી શકતો નથી. મિત્રો, વિડિયો ધ્યાનથી જુઓ. વિડિયોનો થોડો ભાગ છોડી દેવાની ભૂલ ન કરો. આ કરો, નહીંતર તમે માહિતી ચૂકી શકો છો. ગમે તે સમય હોય, ગમે તે ગ્રહોનું ગોચર હોય, ગમે તે ભગવાન હોય, શ્રી રામજી શંકરની જેમ તેઓ આપી રહ્યા છે. આજે સાંજે 5:05 વાગ્યા પછી તમારી પાસે ધન છે, પૈસા છે, ગાડી છે, બંગલો છે, બધું જ છે. તમને કંઈક મળશે. બસ આ 2 વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખો. હું તેને મારી પાસે રાખવા માંગુ છું કારણ કે મિત્રો, જે વ્યક્તિ ગ્રહોના ગોચર પ્રમાણે ગતિ કરે છે, ગ્રહોના ગોચર પ્રમાણે કાળજી લેવી, આ કળિયુગમાં ફક્ત તે જ આગળ વધી શકે છે. નહીં તો મિત્રો, સમય જતાં ઘણા લોકો, કેટલાક લોકોને થોડું મળ્યું અને ઘણા લોકો ગુમાવ્યા. પણ હવે સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તમારે આ 2 વસ્તુઓ તરત જ મેળવી લેવાની જરૂર છે. અમે તમને તેને કેવી રીતે જીવંત કરવું તે વિશે જણાવીશું. હું તમને પછી વિગતવાર કહીશ. કૃપા કરીને ધ્યાનથી જુઓ. આ 2 વસ્તુઓ હંમેશા આગામી 10 થી 12 કલાક સુધી હાજર રહેવી જોઈએ. તમારી દરેક ઈચ્છા તમારા ખિસ્સામાં રાખો. મિત્રો, હું તમને કહી દઉં કે તમારી ઈચ્છા પૂરી થશે. આ 2 વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખીને તમે કરી શકશો. તમને તે મળશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. તે બધી વસ્તુઓ એક આંચકાની રાહ જોઈ રહી છે. હવે તમને દુશ્મન તમારી સામે મળશે. હું ઘૂંટણીએ પડીશ અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરીશ. મિત્રો, તે પૂર્ણ થશે. હું તમને આગામી 10માં કહીશ. આ 12 કલાકનો સમય તમારા માટે વરદાન સાબિત થશે. મિત્રો, હું તમને જણાવી દઉં કે આગામી 10 થી 12માં 1 કલાકમાં 1 નહીં, 2 નહીં, પણ 5 મોટા તમારા માટે સારા સમાચાર અને 4 મોટા આશ્ચર્ય, તમને એક સરપ્રાઇઝ મળવાનું છે અને તમે ચોંકી જશો, ઉડી જશે અને સારા સમાચાર સાંભળીને તમારી આંખો ખુલી જશે. મિત્રો, હું તમને કહીશ કે આનાથી ખુશીના આંસુ વહેશે. હવે તમને સંપત્તિનો કોઈ પણ લાભ મળી શકે છે. કોઈ પણ પ્રકારની પૈસાની સમસ્યા નહીં રહે. મિલકતના સંદર્ભમાં તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરી શકો છો.
હવે તમારી સંપત્તિ અને સંપત્તિ વધુ પ્રગતિ કરશે. આ અંગે તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. હું તમને ખાતરી આપું છું કે આવું નહીં થાય. હું તમને આપીશ કારણ કે મિત્રો, આગામી 10 થી 12 માં 1 કલાકમાં 12 કરોડ રૂપિયાની મિલકત હાથમાં તેમજ મિત્રો 21 લાખ રૂપિયા રોકડા આપવામાં આવશે. તમને મળશે. બસ આ 2 વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખો. મિત્રો, હું તમને આ 2 વાત કહીશ. તમારા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જીવવા માટે કેટલો ઓક્સિજન જોઈએ. આવું એટલા માટે થાય છે કારણ કે મિત્રો આ 2 વસ્તુઓ ખિસ્સામાં છે. મને તારા હૃદયમાં રાખીને તને દુનિયાની બધી ખુશી મળશે. હું તમને કહીશ મિત્રો, તમને તે મળશે. જે કોઈ આ 2 વસ્તુઓ પોતાના ખિસ્સામાં રાખે છે તેનું નસીબ સંપૂર્ણપણે બદલાઈ જશે. તેનું નસીબ એક જ ઝાટકામાં સ્વર્ગમાં ફેરવાઈ ગયું. તે સુંદર બનશે. હા મિત્રો, આ 2 વસ્તુઓ મિત્રો, આ તો ખરેખર એક ચમત્કારિક વાત છે. છેવટે તો આ 2 વસ્તુઓ કઈ છે અને આ બંને વસ્તુઓ તમને મદદ કરશે. તમને તે ક્યાં મળશે તે વિશે સંપૂર્ણ માહિતી વિગતવાર. પણ સૌપ્રથમ હું તમારો આભાર માનવા માંગુ છું. હું તમને વિનંતી કરું છું કે જો તમારી પાસે હજુ પણ આ જ્યોતિષ કાર્યક્રમ ગમ્યો નહીં, જો હા, તો આ જ્યોતિષ કાર્યક્રમને લાઇક કરો. ખાતરી કરો કે તમે આમ કરો છો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં હું 5 વાર જય માતા દી કહીશ. જય માતા દી ચોક્કસ લખો. માં લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે અને તે તમારા આખા પરિવાર પર પણ રહેશે. મિત્રો, જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય તો જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. તમારે દરરોજ આ ચેનલની મુલાકાત લેવી જ જોઈએ. તો તમને માહિતીપ્રદ માહિતી સાંભળવા મળશે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી સાથે જોડાઓ મિત્રો. ચાલો હું તમને આગળ કહું. તમારા જીવનમાં જે કંઈ પણ બને છે તે 10 થી 12 કલાકમાં એક મોટી ઘટના સાંભળીને તમે ચોંકી જશો. તમને વિશ્વાસ નહીં આવે. હું તમને કહી દઉં મિત્રો, હવે 10 થી 12 કલાકમાં તમારું નસીબ બદલાઈ જશે. લાંબી છલાંગ લગાવશે મિત્રો. આગામી 10 થી 12 કલાક તમારો સમય છે. તમારા માટે તે મુશ્કેલ બનશે કારણ કે મિત્રો, આ સમયગાળા દરમિયાન તમને મળશે તે પછી એક મોટી સફળતા અને સિદ્ધિ આવી રહી છે. ઘણી મોટી સફળતાઓ તમારા પગ ચુંબન કરે છે. પણ મિત્રો, તમારે આ 2 વસ્તુઓની જરૂર પડશે. તમારે તેને તમારા ખિસ્સામાં રાખવું પડશે અને પછી મિત્રોને મળવું પડશે. ચમત્કાર મિત્રો, એવો ચમત્કાર થશે કે મિત્રો, આ સાંભળીને તમને ખૂબ આનંદ થશે. હું તમને કહી દઉં કે આખી દુનિયા હવે તમારા પગ નીચે છે. તમને આટલી મોટી સફળતા મળશે. તમારું દરેક સ્વપ્ન સાકાર થવાનું છે. મિત્રો, હું તમને જણાવી દઉં કે છેલ્લા 5 વર્ષથી તમે જેટલું વધુ દુઃખ અને વેદના સહન કરી હશે તેટલું વધુ હવે તમને કોઈ સારા સમાચાર મળવાના છે. હવે જેટલી ખુશી મળશે મિત્રો, આવું થવાનું છે. હું તમને આગામી 10 થી કહીશ. 12 કલાકનો સમય તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી. આ 10 થી 12 કલાકનો સમય તમારા માટે નથી. મિત્રો, હવે આ વરદાન સાબિત થશે કે નહીં. કોઈ ગમે તેટલો પ્રયત્ન કરે, તમે હવે તમને સફળ થતા કોઈ રોકી શકશે નહીં. મિત્રો, આમાં તમને ખૂબ સફળતા મળશે. હવે દુશ્મન દ્વારા બિહાવેલો ફાંદો તૂટી જશે અને તમારું પડશે નહીં. આ ચેનલને બિલકુલ મફતમાં સબસ્ક્રાઇબ કરો. જો તમે કરી શકો તો મિત્રો, મને આશા છે અને મને ખાતરી છે કે તમે અમારી ચેનલને ચોક્કસ અજમાવી જોશો. મિત્રો, આ જ્યોતિષ શાસ્ત્રમાં સબસ્ક્રાઇબ કરશે. આ કાર્યક્રમ દ્વારા તમને કંઈક ખાસ મળશે. કેટલીક ખાસ માહિતી તમને સાવધાની જણાવશે. હું તમને કહેવા જઈ રહ્યો છું, જે જાણીને તમે તમારું જીવન બદલી શકો છો. તમે મિત્રો એક નવી દિશા આપી શકશો. જો તમારી સફળતા અટકી ગઈ હોય તો મને જણાવો. જો તમને સફળતા પ્રાપ્ત કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમને રાહત મળશે. મિત્રો,
હું તમને કહીશ. હવે તમારા જીવનને ખુશીઓ અને સમૃદ્ધિથી ભરી દો. તે વહેતું રહેશે અને તમારું જીવન સ્વર્ગ જેવું થઈ જશે. તે સુંદર હશે. પણ મિત્રો, તે પહેલાં તમારે આ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી વાંચવો જોઈએ. તમારે આ જ્યોતિષ કાર્યક્રમ અવશ્ય જોવો જોઈએ. ઉલ્લેખિત બધી બાબતો સારી રીતે સમજવી જોઈએ. મિત્રો, આ જ્યોતિષ કાર્યક્રમમાં જે કંઈ પણ છે તે તમને કેટલીક ખાસ માહિતી જણાવવા જઈ રહ્યો છે. આ સાંભળીને દુશ્મનના પગ નીચેથી જમીન સરકી ગઈ. હા મિત્રો, ચાલો હું તમને કહી દઉં કે તમારું દુશ્મન તમારી આસપાસ રહે છે અને તમારું કામ કરે છે. તેને બગાડવાનો પ્રયાસ અને ઘણું બધું. તમારા દુશ્મન આ કાર્યમાં વારંવાર સફળ થાય. એટલે જ મિત્રો, હું ઘણી વાર તમારો બન્યો છું કરેલું કામ બગડી જાય છે. પણ મિત્રો, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. જીવનમાં એક મોટો બદલાવ આવવાનો છે. હવે તમારું નસીબ સૂર્યની જેમ ચમકશે અને તમારો દુશ્મન પાણીની કમળ હોય. મિત્રો, હવે તમારો દુશ્મન તમારી સાથે કંઈક કરશે. હવે તમે પ્રગતિનો માર્ગ બગાડી શકશો નહીં. પણ હવે તમારું ચાલવું પળવારમાં બદલાઈ જશે. ભાગ્ય 6 થી 7મા સ્થાને જાય છે. તે મિત્રો સુધી પહોંચશે. ચાલો હું તમને આગામી 10 કહીશ. તમારા માટે 12 કલાક પૂરતા છે. આ એક મહત્વપૂર્ણ સમય બનવાનો છે. મિત્રો, આ 10 થી 12 કલાકમાં હું મારા જીવનમાં ઘણા મોટા ફેરફારો જોવા જઈ રહ્યો છું. તમે એવી વ્યક્તિને મળશો જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. મિત્રો, તમે કદાચ આગામી 10 થી 12 દિવસમાં તે નહીં કર્યું હોય. 1 કલાકમાં તમારા જીવનમાં મોટો ફેરફાર થશે. મિત્રો, હું તમને કહી દઉં કે ખૂબ જ મજા આવશે. તમારી કુંડળીમાં શનિ હાજર છે. તો મિત્રો, તમારી પાસે હવે ઘણું બધું છે. તમારે સાવચેત રહેવાની જરૂર છે. નહીં તો મિત્રો, તમારો દુશ્મન તમને બરબાદ કરવા તૈયાર છે. હજારો યુક્તિઓ અપનાવશે અને તમારા જીવનને સંપૂર્ણપણે બરબાદ કરી દેશે. મિત્રો, એક વાત સમજો કે તમારો દુશ્મન ક્યારે ઈચ્છતો નથી કે તમે આગળ વધો. દુશ્મન ક્યારે ઈચ્છતો નથી કે તમે જીવનમાં રહો. કંઈક મોટું કરો અને મોટી સફળતા મેળવો. તમારા દુશ્મનને આ બિલકુલ જોઈતું નથી. તમારા દુશ્મન તમને હંમેશા ખાડામાં ધકેલી દેશે. તેથી મિત્રો અને દુશ્મનો, તમારે ખૂબ કાળજી રાખવી પડશે. તમારે દુશ્મનથી સુરક્ષિત રહેવાની જરૂર છે. મિત્રો, તમારો દુશ્મન તમારાથી એટલો આગળ નથી. દુશ્મન તમને વધતા જોવા માંગતો નથી. જો તમે એક ડગલું પણ આગળ વધો તો દુશ્મન તેઓ તમારા પર કાળો જાદુ કરવાનું શરૂ કરે છે. એટલા માટે તે ઉપર તંત્ર મંત્ર કરવાનું શરૂ કરે છે. મિત્રો, તમે તમારા દુશ્મનો કરતાં વધુ શક્તિશાળી છો. હું તમને કહું છું મિત્રો, તમારે સાવધાન રહેવાની જરૂર છે. આ ઘણા વર્ષોથી કોઈ દેવીને આપો. છેવટે તે મહિનાઓથી તમારી આસપાસ ફરે છે. દેવી તમારી આસપાસ કેમ ફરતી રહે છે? આ દેવી તમારી આસપાસ કેમ રહે છે? આ દેવી તમારી પાસેથી શું ઈચ્છે છે? અથવા આ દેવી તમારી પાસે આવવાનું કારણ શું છે? ફરવું એ બધું જ છે. અમે તમને એવી માહિતી જણાવીશું. મિત્રો, તમારા જીવનમાં ક્યારે આ ભૂલ ન કરો. જો તમે આ નહીં કરો તો તમે આખી જિંદગી રડશો. મારા મિત્રો, હું તમને આ જ્યોતિષ શાસ્ત્ર કહીશ. આ ઘટના તમારા જીવનની એક મોટી ઘટના છે. તે એક મોટો પરિવર્તન લાવશે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા જીવનમાં જ્યોતિષ કાર્યક્રમ મારા મિત્રો, એક મોટો ફેરફાર થવાનો છે. આખો જ્યોતિષ કાર્યક્રમ જોયા પછી તમે આનંદથી કૂદશો. તમે આનંદથી નાચશો. તમારા જીવનમાં કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડશે. તમે તમારા જીવનમાં તેમાંથી છુટકારો મેળવશો. હું જે પણ પીડામાંથી પસાર થઈ રહ્યો છું, તમને તેમાંથી રાહત મળશે. મિત્રો, હું તમને કહી દઉં કે હવે તમને રાહત મળશે.
દુશ્મનનું જીવન સમાપ્ત થવાનું છે. દુશ્મન સામે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. કારણ કે મિત્રો, પાપનો બદલો ચૂકવી દેવામાં આવ્યો છે. અને ભગવાન શનિદેવ મહારાજ ગુસ્સે થયા. હા મિત્રો, ભગવાન શનિદેવ મહારાજ તો મિત્રો, હવે તમે ગુસ્સે છો. દુશ્મનનું જીવન સમાપ્ત થશે. મિત્રો, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, શરૂઆતથી અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ મિત્રો, આવા જ્યોતિષ કાર્યક્રમો જુઓ જ્યાં સુધી તે વારંવાર બનતું નથી. તેથી સંપૂર્ણ જ્યોતિષશાસ્ત્ર મિત્રો, કાર્યક્રમ અંત સુધી જુઓ. જ્યોતિષ કાર્યક્રમ સાથે આગળ વધશે. પરંતુ મોટાભાગના સૌપ્રથમ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કરે છે. જો તમે હજુ સુધી આ જ્યોતિષ કાર્યક્રમ વાંચ્યો હોય તો જો તમને પસંદ ન આવ્યો હોય તો આ જ્યોતિષ વાંચો. કૃપા કરીને કાર્યક્રમને લાઇક કરો અને ભગવાન જે કોઈ શરણાઈ દેવ મહારાજનો સાચો ભક્ત છે, જ્યોતિષ કાર્યક્રમ જોનારા બધા નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લોકોએ 5 વખત કોમેન્ટ કરી છે. શનિદેવની જય, શનિદેવની જય. આશીર્વાદ આપો. ભગવાન શનિદેવ મહારાજ વિશે લખો. તમને અને તમારા સમગ્ર પરિવારને ખાસ આશીર્વાદ ચાલુ રાખો. મિત્રો, હું તમને જાણું છું. પહેલી અને સૌથી મોટી સમસ્યા એ છે કે પૈસાથી સંબંધિત. હા મિત્રો, પૈસાથી સંબંધિત તમને ઘણી મુશ્કેલી પડી રહી છે. કારણ કે મિત્રો, તમારું કોઈ પણ મોટું સ્વપ્ન મારા મિત્રો, જે સ્વપ્ન સાકાર નથી થઈ રહ્યું, તમે બાળપણથી જ સપના જોતા આવ્યા છો. તમે તે કરવા માટે દિવસરાત સખત મહેનત કરો છો. તમારા સ્વપ્નને સાકાર કરવા માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. પણ તેમ છતાં સ્વપ્ન હજુ પણ અધૂરું છે. તમે તેને પૂર્ણ કેમ નથી કરી શકતા? તમારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? જો હા, તો મિત્રો, ચાલો હું તમને તમારી રાશિ જણાવીશ. કોઈ ગ્રહદોષ ચાલી રહ્યો છે જેના કારણે તમારા જીવનમાં આ બધી પ્રકારની સમસ્યાઓ આવે છે. પણ મિત્રો, શા માટે વધારે પડતું ટેન્શન લેવું? કોઈ વાંધો નથી. કારણ કે મિત્રો, આજે આ જ્યોતિષ કાર્યક્રમમાં તમને કંઈક આવું મળશે. કંઈક મહત્વપૂર્ણ વાત કહેવામાં આવશે. મહત્વપૂર્ણ માહિતી પહોંચાડવા જઈ રહ્યા છીએ જે તમે જાણીને તમારું જીવન બદલી શકો છો. તમે તમારા જીવનને નવી દિશા આપી શકો છો. હા મિત્રો, ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આ જ્યોતિષ કાર્યક્રમમાં અમે તમને જણાવીશું. એટલા માટે મિત્રો, જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જોજો. મિત્રો, આજે હું તમને બધું કહીશ. હું ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું. હું અહીં છું એટલે મિત્રો, આસપાસ કોઈ ન હોવું જોઈએ. તો પછી આ જ્યોતિષ કાર્યક્રમ જુઓ. મિત્રો, તમારા જીવનમાં એક નવો વળાંક આવી રહ્યો છે, જેને જોઈને તેની આસપાસના લોકો ભાવનાઓથી ભરાઈ જાય છે. અરાજકતા હશે. હા મિત્રો, જ્યોતિષ આ કાર્યક્રમ ખૂબ જ ખાસ છે અને ખાસ કરીને તમારા માટે. આ જ્યોતિષ કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો. મિત્રો, તમારી જન્મ રાશિ કઈ છે? ચંદ્ર રાશિચક્ર પર આધારિત છે. તેથી શરૂઆતથી જ મિત્રો જ્યોતિષ કાર્યક્રમ ચાલો મિત્રો, કૃપા કરીને કરી દઈએ. મંગળ ગ્રહ કુંડળીમાં પ્રવેશ કરે છે જેના કારણે તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. તમને તે અસર દેખાશે જે તમારા માટે કામ કરશે. સકારાત્મક રહીશ. પણ મિત્રો, આ માટે તમારે કેટલીક ખાસ સાવચેતીઓ રાખવાની જરૂર પડશે, જે આ જ્યોતિષ કાર્યક્રમમાં અમે તમને બધું જણાવીશું. હું તમને કહીશ. પણ પહેલા ભગવાન ભોલેનાથનો કોઈ પણ સાચો ભક્ત જે જ્યોતિષ કાર્યક્રમ જોઈ રહ્યા છે, શો પર લાઇક અને કોમેન્ટ બોક્સ હું હર મહાદેવ જય બાબા છું. ભોલેનાથ, કૃપા કરીને લખો. આવો મિત્રો, ચાલો વાત કરીએ. આગામી 10 થી 12 કલાકમાં તમે કઈ સાવચેતી રાખવી પડશે અને 10 થી 12 કલાકમાં તમારા જીવનમાં કઈ ઘટના બનશે? આ બધામાં પરિવર્તન આવવાનું છે. તમારી કુંડળી પણ સચોટ આગાહી કરશે, જેના આધારે અમે તમને બધું જણાવીશું. તમારા જીવનમાં શું પરિવર્તન આવશે અને આ સાથે આપણે આગળ વાત કરીશું 10 થી 12 કલાકના મહારાશિફળ વિશે, જેમાં અમે તમને આગામી 10 વિશે બધું જણાવીશું. આગામી 12 કલાકમાં તમારો વ્યવસાય કેવો રહેશે? તમારા પ્રેમ સંબંધની તમારા વ્યવસાય પર કેવી અસર પડશે?
વિદ્યાર્થીઓ માટે બેરોજગારી કેવી રહેશે? લોકો અને અન્ય તમામ ક્ષેત્રો માટે આગામી 10 થી 12 કલાક માટે 12 કલાકનો સમય કેવું રહેશે અને કયા ચમત્કારો થશે? આથી જેદ સુધી આ બધા વિશે માહિતી હશે. તો અમે તમને માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. શરૂઆતથી જ મિત્રો જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જોજો, કારણ કે મિત્રો આજે અમે તમને જે માહિતી જણાવવા જઈ રહ્યા છીએ, જો તમે તેને ધ્યાનથી સાંભળશો તો તમે થોડા જ દિવસોમાં તમારું જીવન બદલી શકો છો અને તમે તમારા જીવનને એક નવી દિશા આપી શકો છો. જો તમને મળે તો ચાલો મિત્રો જ્યોતિષ કાર્યક્રમમાં જઈએ. ચાલો એક સુંદર અને કિંમતી જ્ઞાનથી શરૂઆત કરીએ. મિત્રો, જે કામમાં તમારે કામ કરવાની જરૂર છે તે જુઓ. જે કામ મર્યાદા ઓળંગતું નથી તે કોઈ કામનું નથી. જીવનને સુંદર બનાવવા માટે જીવન જીવવું પડે છે. જીવન જ્યાં સ્થિર છે તે ક્ષણને ઝડપી લો. જીવનમાં આપણે જે ઈચ્છીએ છીએ તે સરળતાથી પ્રાપ્ત થાય છે. આપણને સમજાતું નથી, પણ જીવનનું સત્ય એ છે કે આપણે પણ એ જ ઈચ્છીએ છીએ જે સરળ નથી. જિંદગી એક મિનિટમાં નહીં પણ થોડી મિનિટોમાં બદલાય છે. વિચાર્યા પછી મેં જે નિર્ણય લીધો તેનાથી મારું આખું જીવન બદલાઈ ગયું. તેથી મિત્રો, કોઈ પણ નિર્ણય લેવાનો સમય મળતો નથી. મિત્રો, મને આશા છે કે આ પહેલા વિચારવું જરૂરી છે. જો તમે વસ્તુઓ સમજી શક્યા હોત તો જ્યોતિષ શો પર લાઇક અને કોમેન્ટ બોક્સ કૃપા કરીને તેમાં નમઃ શિવાય લખો. મિત્રો, તમારી સાથે ખૂબ વાતો કરે છે. હું એક મોટો ગુપ્ત સમાચાર લાવ્યો છું. હા મિત્રો, હું તમને બધાને કહેવા માંગુ છું કે તમારી પાસે પરિવાર સાથે સાવધાન રહો, કારણ કે મિત્રો આ કળિયુગ છે અને આ કળિયુગમાં લોકોને બહારના લોકોથી કોઈ સમસ્યા નથી, પણ તે આપણા પોતાના ઘરના લોકો તરફથી થાય છે. વધુ મુશ્કેલી છે અને ખાસ કરીને તે લોકો સમસ્યાનો સામનો કરી રહ્યો છે જેની પરિવાર ખૂબ મોટો છે. તે સંયુક્ત પરિવાર છે. એટલા માટે મિત્રો, જો તમે પણ સંયુક્ત પરિવાર છો, જો તમે રહો છો તો તમારે સાવચેત રહેવું જોઈએ, નહીંતર આજે તમારી સાથે કોઈ અશુભ ઘટના બની શકે છે. ઓહ મિત્રો, એક દેવી હંમેશા તમારી સાથે છે. હા મારા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આ દેવીના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. આ દેવીનો પડછાયો હંમેશા તમારા પર રહે છે. મિત્રો, તમે જ્યાં જાઓ ત્યાં તે રહે છે. દેવી હંમેશા તમારી સાથે તમારી છાયા તરીકે રહે છે અને તમારું જીવન તમારા મિત્રોનું રક્ષણ કરે છે. હું તમને ઘણી વાર કહી દઉં કે આ દેવીએ તમને મોતની ધમકી આપી છે. મેં તો મારા મોંમાંથી કાઢી નાખ્યું છે. પણ મિત્રો, આ તો તમે હજુ પણ આ બધી બાબતોથી અજાણ છો. મિત્રો, સમયસર સાવધાન રહો અને આ દેવીને ઓળખો, નહીંતર મિત્રો આ દેવી માતા તમારાથી નારાજ છે. આ દેવી તમારાથી ગુસ્સે થઈ શકે છે, તે શક્ય છે. અને તમારે આ વાત સારી રીતે જાણવી જોઈએ કે જો આ દેવી તમારા પર ગુસ્સે થાય પછી તમારું ઘર, પરિવાર, સંપત્તિ બધું લૂંટાઈ જશે. તે જશે અને તમારા જીવનમાં એક ખૂબ મોટી ઘટના બનશે. મિત્રો, તમારા જીવનમાં ઘટનાઓ બનવા લાગશે. મને ઘણી તકલીફ દેખાઈ રહી છે. તો મિત્રો, તમને આ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જો તમે આનાથી દૂર રહેવા માંગતા હો તો આ જ્યોતિષનો ઉપયોગ કરો. કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી મિત્રો આ જ્યોતિષ કાર્યક્રમ જુઓ. ગમે તે મહત્વ હોય, તમારા માટે ગમે તે મહત્વની વસ્તુ હોય, હું તમને કહેવા જઈ રહ્યો છું કે તમે આ સાંભળીને દંગ રહી જશો. મિત્રો, જ્યોતિષ કાર્યક્રમમાં જઈશ પણ આગળ વધતા પહેલા હું તમને કહેવા માંગુ છું કે હું હાથ જોડીને વિનંતી કરું છું કે જો અત્યાર સુધી તમને લોકો આ જ્યોતિષ કાર્યક્રમ પસંદ નથી કરતા, જો તમે આ કર્યું હોય તો આ જ્યોતિષ કાર્યક્રમ અજમાવી જુઓ. મિત્રો, લાઇક અને કોમેન્ટ પણ કરજો. બોક્સમાં 5 વખત જય માતા દી, જય માતા દી. મિત્રો, કૃપા કરીને આ દેવીના આશીર્વાદ વિશે લખો. સૂઠ હંમેશા તમારી સાથે રહેશે. મિત્રો, આ દેવી હંમેશા તમારું રક્ષણ કરશે. મિત્રો,
તમારા જીવનમાં ગમે તેટલો ખરાબ સમય આવે પણ તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે આ દેવી હંમેશા તમારી સાથે રહેશે. દેવી તમને બધી મુશ્કેલીઓમાંથી મુક્ત કરશે. આ દેવી તમને બધી મુશ્કેલીઓમાંથી મુક્ત કરશે. મિત્રો, હું તમને કહી દઉં કે તે તમને મુક્ત કરશે. તમારા જીવનમાં ખૂબ જ ભયાનક સમય આવી રહ્યો છે. તે સમયે તમને લાગશે કે હવે તમારું મૃત્યુ નજીક છે. ચોક્કસ, પણ મિત્રો તમે ચોક્કસ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર છે. એવું નહીં થાય, કારણ કે મિત્રો આ દૈવી શક્તિ તમારા ઘરમાં રહે છે. આ દેવીને કારણે તે હંમેશા તમારી આસપાસ રહે છે. કોઈ તમારા વાળને પણ સ્પર્શી શકશે નહીં. મિત્રો, હું તમને કહી દઉં કે આ દેવીની કૃપાથી મિત્રો તમારું જીવન સ્વર્ગ જેવું હશે. આ દૈવી શક્તિ તમને આ સ્વરૂપમાં ઘણી વખત દેખાય છે. તમે ઓળખાણમાં ભૂલથી પણ દર્શન આપી દીધા છે. એટલા માટે મિત્રો, તમારા જીવનમાં તમે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છો. મિત્રો, જો તમે આ દેવીને ઓળખો છો તો પછી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. તમારું જીવન સંપત્તિથી ભરેલું રહેશે.